નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે ગોળીય સપાટી વડે થતું વક્રીભવન. ટોપિકનું નામ છે ગોળીય સપાટી વડે થતું વક્રીભવન. મોસ્ટ આઈએમપી ટોપિક છે અને આપણી જે નેક્સ્ટ થિયરી છે એના માટે પણ આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે કે ગોળીય સપાટી વડે પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થતું હોય છે. તો એના માટે આપણે એક ગોળીય સપાટી વિચારીશું. બહુ સિમ્પલ ટોપિક છે પરંતુ સમજવા જેવું, જરા ધ્યાન રાખજો. સમજી લો કે આ રીતની એક ગોળીય સપાટી આપણે વિચારીએ. આ રીતની એક ગોળીય સપાટી છે. આ જે છે આપણી મુખ્ય અક્ષ છે, બરોબર. ગોળીય સપાટીનું જે ધ્રુવ છે એને આપણે નામ આપી દઈએ સપોઝ P, બરોબર. હવે સમજી લો કે આપણે P બિંદુ અહીંયા હોય, ધ્રુવ અહીંયા હોય, તો આનું વક્રતા કેન્દ્ર જે છે એ કઈ જગ્યાએ હશે? તો લગભગ અહીંયા આગળ હશે. વક્રતા કેન્દ્ર C અહીંયા હશે, બરોબર. કારણ કે ગોળીય સપાટી આમ છે એટલે જે ગોળો તમે વિચારી શકો એ આમ વિચારી શકો, તો એનું વક્રતા કેન્દ્ર અહીંયા આવશે. ઓકે. હવે જરા જુઓ કે ધ્રુવ P થી u જેટલા અંતરે આપણે એક વસ્તુ મૂકીએ તો સમજી લો કે અહીંયા આગળ આપણે એક વસ્તુ મૂકીએ છીએ જેને આપણે નામ આપી દઈએ O, બરોબર. ધ્રુવ P થી વસ્તુ વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહી શકીએ? વસ્તુ અંતર u કહી શકીએ. ઓકે. હવે આપણે આ જે ગોળીય સપાટી છે એના ઉપર એક લંબ દોરવાનો છે. સપાટી પર દોરેલો લંબ એ હંમેશા વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય એવું આપણે સમજી ચૂકેલા છીએ. તો અહીંયા આગળ સપાટી પર એક લંબ દોરીએ તો એ લંબ આપણે કંઈક આ રીતનો વિચારી શકીએ છીએ, આ રીતે. ઓકે. આ સપાટી પર દોરેલો શું છે? લંબ છે. હવે જરા જુઓ કે પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થાય છે અને પ્રતિબિંબની રચના કઈ રીતે થાય છે. તો મેં તમને એવું સમજાવેલું છે કે જો પ્રતિબિંબની રચના કરવી હોય તો એના માટે ઓછામાં ઓછા પ્રકાશના બે કિરણો છેદવા જોઈએ. તો આપણે બે પ્રકાશના કિરણો વિચારીશું. પહેલું પ્રકાશનું કિરણ જે આપણે અહીંયા આગળ આપાત થતું વિચારીએ, બરોબર. આ રીતે પ્રકાશનું કિરણ અહીંયા આપાત થાય છે તો આ આપાત કિરણ થયું. આ ઓબ્જેક્ટ છે આપણું, આ વસ્તુ છે. વસ્તુમાંથી નીકળેલું પહેલું પ્રકાશનું કિરણ અહીંયા આપાત થાય છે અને આપાત કિરણે લંબ સાથે બનાવેલો જે ખૂણો છે એને શું કહેવાય? તો આપાત કોણ I કહેવાય. હવે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જઈ રહ્યું છે. સપોઝ આપણે આ માધ્યમને N1 માધ્યમ કહી દઈએ જે હવાનું માધ્યમ હોય, બરોબર, જે આપણું પાતળું માધ્યમ છે, બરોબર. અને આ તરફ આપણે કોઈ પણ ઘટ માધ્યમ આપણે વિચારી લઈશું આ રીતે. આ જે છે ઘટ માધ્યમ છે જેનો વક્રીભવનાંક આપણે કહી દઈએ N2 કહી દઈએ અને યાદ રાખજો કે N2 જે છે એ ગ્રેટર ધેન શું હોય છે? N1. આ ઘટ માધ્યમ છે, આ પાતળું માધ્યમ છે. હવે અહીંયા જોજો કે પ્રકાશનું કિરણ જે વસ્તુમાંથી નીકળ્યું એ લંબ પાસે જ્યારે આપાત થયું તો આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો શું કહેવાય? આપાત કોણ I. હવે આ પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી કયો જાય છે? ઘટ માધ્યમમાં. તો લંબ તરફ વાંકું વળશે એટલે એનું વક્રીભવન થાય છે અને વક્રીભવન પામી અને આ પ્રકાશનું કિરણ આ રીતે આગળ વધતું હોય છે. આ રીતે આપણે વિચારી શકીએ. ઓકે. આ પહેલું પ્રકાશનું કિરણ છે જે પાતળા માધ્યમમાંથી કયો ગયું? ઘટ માધ્યમમાં અને એનું વક્રીભવન થઈને આ રીતે આગળ વધ્યું. બીજું પ્રકાશનું કિરણ આપણે બિલકુલ ધ્રુવમાંથી પસાર થતું વિચારીએ તો ધ્રુવમાંથી જે પ્રકાશનું કિરણ પસાર થાય એનું કદાપી વક્રીભવન થાય નહીં, એ તો સીધે સીધું નીકળી જાય. તો આ બંને કિરણો બિલકુલ આ બિંદુ પાસે છેદે છે તો અહીંયા આગળ શું રચાશે? પ્રતિબિંબ રચાશે જેને આપણે ઇમેજ કહીએ છીએ. એટલા માટે એને મેં નામ આપેલું છે I. I બિંદુ પાસે O બિંદુનું એટલે કે ઓબ્જેક્ટનું શું રચાય છે? પ્રતિબિંબ રચાય છે. તો આ પ્રતિબિંબની રચના થઈ ગઈ, બરોબર. સિમ્પલ વસ્તુ છે કે તમારે બે પ્રકાશનો કિરણો છેદતો વિચારવાનો. પહેલું પ્રકાશનું કિરણ અહીંયા આપાત થયું, અહીંયાથી વક્રીભવન થઈને આમ ગયું. બીજું પ્રકાશનું કિરણ ધ્રુવમાંથી પસાર થયું અને તો સીધે સીધું નીકળી ગયું. આ બંને અહીંયા આગળ છેદે છે તો અહીંયા આગળ વસ્તુનું પ્રતિબિંબ રચાતું હોવું જોઈએ. ઓકે. હવે જરા જુઓ, આ આપાત કિરણ હતું તો એને લંબ સાથે બનાવેલો ખૂણો આપાત કોણ I કહેવાય. તો આ પ્રકાશના કિરણનું શું થયું છે? વક્રીભવન થયું છે. મતલબ કે આ વક્રીભૂત કિરણ છે અને વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો શું કહેવાય? વક્રીભૂત કોણ R. રિફ્રેક્ટિવ એંગલ જેને આપણે કહીએ છીએ, જે R થઈ જશે. ઓકે. હવે જરા જુઓ કે હું અહીંયા આગળથી આ જે બિંદુ છે એને સપોઝ આપણે નામ આપી દઈએ N.
બરોબર છે. n માંથી અક્ષ પર એક લંબ દોરો અહીંયા આગળ, આ એક લંબ દોર્યો અને એને હું નામ આપું છું m. બરોબર, તો આ જે nm લંબ છે એ દોરવામાં આવે તો p અને m બિંદુ વચ્ચેનું અંતર જે છે અત્યંત સૂક્ષ્મ કહેવાય. એટલે તમે OP કયો અથવા તો OM કયો, બંનેનો મતલબ કેવો સેમ. તમે CP કયો અથવા CM કયો, બંનેનો મતલબ કેવો થઈ જાય સેમ થઈ જાય, કારણ કે આ બંને જે બિંદુઓ છે અત્યંત કેવો છે નજીક છે. ઓકે, હવે જરા જુઓ કે ધ્રુવ P થી વસ્તુ વચ્ચેનું અંતર આપણે વસ્તુ અંતર u કહ્યું, તો ધ્રુવ P થી વક્રતા કેન્દ્ર C વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહીએ છીએ વક્રતા ત્રિજ્યા r, અને ધ્રુવ P થી પ્રતિબિંબ વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહીએ છીએ પ્રતિબિંબ અંતર v. આટલું તો આપણને ખ્યાલ આવે. તો પહેલા આટલી વસ્તુ મગજની અંદર ક્લિયર કરવાની છે કે પ્રતિબિંબની રચના કઈ રીતે થાય. તો આ ગોળીય સપાટી, એની અંદર ધ્રુવ P થી u જેટલા અંતરે વસ્તુ મૂકો, વસ્તુમાંથી નીકળતો પ્રકાશનો બે કિરણો, પહેલું કિરણ જે વક્રીભવન પામી અને આમ ગયું, બીજું કિરણ ધ્રુવમાંથી પસાર થાય છે તો એનું વક્રીભવન થાય નહીં. આ બંને કિરણો અહીંયા છેદે તો અહીંયા આગળ વસ્તુનું શું રચાય છે પ્રતિબિંબ રચાય છે. ક્લિયર આટલી વસ્તુ? પરફેક્ટ. હવે જરા જુઓ કે હવે જે આકૃતિ સરસ બની છે એની અંદર આપણે ત્રણ ત્રિકોણ ધ્યાનમાં લઈશું. સમજો કે પહેલો આપણે ત્રિકોણ જે કાટકોણ ત્રિકોણ જ હશે, પહેલો ત્રિકોણ ધ્યાનમાં લઈએ, ત્રિકોણ NMO, બરાબર, અથવા તો ત્રિકોણ NOM, જે ત્રિકોણ તમારે કહેવો હોય. બરોબર, તો ત્રિકોણ આપણે નામ આપીએ ત્રિકોણ NMO પરથી. દેખાય છે ભાઈ ત્રિકોણ NMO, કાટકોણ ત્રિકોણ છે. ઓકે, અહીંયા આગળ જે ખૂણો બન્યો, બરોબર, એને આપણે નામ પણ આપી શકીએ છીએ. આ ખૂણો કયો બને છે? ખૂણો NOM બને છે. આ ખૂણો કયો બન્યો? ખૂણો NOM. આ કાટકોણ ત્રિકોણ છે NMO. એની અંદર આ જે ખૂણો બન્યો એ NOM છે. જો હું tan વિધેય ધ્યાનમાં લઉં તો tan ખૂણો NOM ઇઝ ઇક્વલ ટુ ખૂણો કયો NOM, તો tan θ બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કઈ થાય? તો સાહેબ NM ભાગ્યા પાસેની બાજુ કઈ થશે? તો સાહેબ OM. થઈ ગઈ આટલી વસ્તુ. સામેની બાજુ NM, પાસેની બાજુ OM. ખૂણો જે છે અત્યંત નાનો હોય એટલા માટે તમે આ જે વિધેય છે એને આવું ગણી શકો. તો ખૂણો અહીંયા આગળ બની જશે કે ખૂણો NOM બરાબર શું થાય? NM/OM થઈ જાય. ખૂણો NOM બરાબર શું થઈ ગયું? NM/OM. આ પહેલી વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. ઓકે, પરફેક્ટ. ચલો, સેમ એ રીતે તમારે એક બીજો ત્રિકોણ ધ્યાનમાં લેવાનો છે. અને ત્રિકોણ કયો છે? ધ્યાનથી જોજો. ત્રિકોણ NMC દેખાય છે? હા સાહેબ દેખાય છે. એ પણ કયો ત્રિકોણ છે? સાહેબ કાટકોણ ત્રિકોણ છે. જો હું એ ત્રિકોણ ધ્યાનમાં લઉં તો ત્રિકોણ NMC પરથી, ત્રિકોણ NMC પરથી જો આપણે કેવું હોય તો આ જે ખૂણો બને છે એ ધ્યાનમાં લેવાનો છે. તો આ ખૂણો કયો બન્યો? NCM. તો અહીંયા આગળ આપણે ખૂણો ધ્યાનમાં લઈએ તો tan ખૂણો NCM દેખાય છે ને NCM. તો NCM બરાબર શું થાય? ભાઈ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એટલે સામેની બાજુ કઈ થઈ જાય? NM ભાગ્યા પાસેની બાજુ કઈ થઈ જશે? MC. બરોબર, સામેની બાજુ NM અને પાસેની બાજુ કઈ થઈ જાય? MC થઈ જાય. ખૂણો કયો ધ્યાનમાં લીધો? NCM. તો tan NCM બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ખૂણો અત્યંત નાનો છે એટલા માટે આપણે લખી શકીએ કે ખૂણો NCM બરાબર શું થાય? NM/MC. તો આ બીજું સૂત્ર મળી ગયું. બરોબર, NCM નું. ઓકે, સેમ એ રીતે તમારે એક ત્રીજો ત્રિકોણ ધ્યાનમાં લેવાનો છે. અને ત્રીજો ત્રિકોણ કાટકોણ છે, ત્રિકોણ NMI અથવા તો ત્રિકોણ NIM કયો, જે તમારે કહેવું હોય. બરોબર, તો ત્રિકોણ NMI પરથી, એ પણ કાટકોણ ત્રિકોણ છે. જો NMI જે છે એ પણ કેવો કાટકોણ ત્રિકોણ છે. તો એના ઉપરથી કેવું હોય તો તમારે આ ખૂણો ધ્યાનમાં લેવાનો છે. બરોબર, તો tan ખૂણો NIM ઇઝ ઇક્વલ ટુ tan ખૂણો NIM ઇઝ ઇક્વલ ટુ, ચલો સામેની બાજુ કઈ થાય? તો સાહેબ NM ભાગ્યા પાસેની બાજુ કઈ થઈ જશે? તો સાહેબ MI. બરોબર કે નહીં ભાઈ? આ ત્રિકોણ ધ્યાનમાં લ્યો NMI. બરોબર છે, તો tan NIM ખૂણો આવ્યો. બરોબર છે, વચ્ચે આવે એ ખૂણો બને એટલે ખૂણો I બન્યો ને.
ખૂણો NIM બરાબર સામેની બાજુ NM પાસેની બાજુ MI. ખૂણો અત્યારે નાનો છે એટલા માટે ખૂણો NIM is equal to NM upon શું થઈ ગયું MI થઈ જશે. તો આ રીતે પહેલું કામ તમારે આ કરવાનું છે બરોબર. પછી તમારું કામ સરળ થઈ જશે કે ભાઈ સૌપ્રથમ ત્રણ ત્રિકોણ, પહેલો ત્રિકોણ આ, બીજો ત્રિકોણ આ અને ત્રીજો ત્રિકોણ આ રહ્યો. એની અંદર પહેલો ખૂણો આ ધ્યાનમાં લેવાનો, ખૂણો NOM બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. બીજો ત્રિકોણ ધ્યાનમાં લઈએ તો ખૂણો NCM તો સામેની બાજુ NM પાસેની બાજુ MC જે દેખાય છે તમને. અને ત્રીજો ત્રિકોણ આપણે NMI ધ્યાનમાં લીધો તો ખૂણો ખૂણો NIM is equal to સામેની બાજુ NM ભાગ્યા પાસેની બાજુ શું થાય MI થઈ જશે. ત્રણ ખૂણા ધ્યાનમાં લઈ લીધા છે. ઓકે, હવે જરા જુઓ હવે શું થશે. હવે આપણું કામ સિમ્પલ છે કે હવે આપણે જાણીએ છીએ ભાઈ, તમે બહિષ્કોણ વિશે ભણીને આવો છો. બહિષ્કોણનું માપ બરાબર બે અંતઃસમૂહ કોણોના માપોનો શું થાય સરવાળો થાય. આ આગળ પણ એક વખત હું ચર્ચા કરી ચૂકેલો છું. તો અહીંયા આગળ ત્રિકોણ NOC દેખાય છે તમને, ત્રિકોણ NOC આ દેખાય છે NOC. ખૂણો I જે છે એ આ ત્રિકોણનો શું કહેવાય બહિષ્કોણ કહેવાય. ખૂણો I જે છે ત્રિકોણનો શું કહેવાય બહિષ્કોણ કહેવાય સાહેબ બરોબર. તો આપણે જો આ બહિષ્કોણ ધ્યાનમાં લઈએ તો શું થાય તો I is equal to અથવા તો ત્રિકોણનું નામ લખીએ પહેલા ત્રિકોણ NOC પરથી. કયો ત્રિકોણ NOC પરથી જો આપણે કહેવું હોય તો I is equal to I જે છે ત્રિકોણનો બહિષ્કોણ થાય તો બહિષ્કોણનું માપ બરાબર શું થાય બે અંતઃસમૂહ કોણોના માપોનો સરવાળો. તો પહેલો અંતઃસમૂહ કોણ કયો તો ખૂણો NOM બરોબર છે પ્લસ બીજો ખૂણો કયો થાય NCM. એટલે ભાઈ આ બે થાય કે ના થાય અહીંયા જરા સમજાવું જો કે અહીંયા આગળ આ રીતનો ત્રિકોણ છે NO અને અહીંયા આગળ છે C બરોબર છે ના. અને આ જે બને છે એ આપણો આપાત કોણ I છે બરોબર. તો આ જે બને ત્રિકોણનું શું કહેવાય બહિષ્કોણ કહેવાય. તો બહિષ્કોણનું માપ બરાબર બે અંતઃસમૂહ કોણોના માપોનો શું થાય સરવાળો થાય. તો એક ખૂણો O આવી જશે બીજો ખૂણો C આવી જશે. તો અહીંયા આગળ મેં એ જ કરેલું છે જો કે અહીંયા આગળ બહિષ્કોણનું માપ બરાબર પહેલો ખૂણો NOM છે અને બીજો ખૂણો કયો થાય ખૂણો NCM. આટલી વસ્તુ ધ્યાન રાખજો. I જે છે એ શું કહેવામાં આવશે બહિષ્કોણ કહેવામાં આવશે. તો આ જે છે એ ત્રિકોણનું શું કહેવાય બહિષ્કોણ. ઓકે, એટલું જરા ધ્યાન રાખજો. હવે જરા જુઓ આપાત કોણ I is equal to ચલો NOM આપણે શોધેલું છે ભાઈ પહેલાથી. NOM બરાબર શું લખાય તો NM upon OM લખાય. NM upon OM પ્લસ ખૂણો NCM ની જગ્યાએ શું લખાય તો NM upon MC લખાય. લખાય ના લખાય જે કિંમતો તમે શોધેલી છે બસ એ જ કિંમતો એપ્લાય કરવાની રહેશે. તો આપાત કોણનું સરસ સૂત્ર બની ગયું. ઓકે પરફેક્ટ. એક બહિષ્કોણ ધ્યાનમાં લીધો ને એના ઉપરથી આપાત કોણ મળી ગયું છે. હવે જરા જુઓ બીજો આપણે કયો ત્રિકોણ ધ્યાનમાં લઈશું તો બીજો આપણે એક ત્રિકોણ ધ્યાનમાં લઈશું ત્રિકોણ NCI. કયો ત્રિકોણ ત્રિકોણ NCI પરથી. ત્રિકોણ NCI જે છે કંઈક આ રીતનું છે જરા જુઓ ધ્યાનથી જોજો. આ રીતનું આ N છે આ C છે અને આ I છે બરોબર. અહીંયા આગળ આ M છે. તો આ જે ખૂણો બને ત્રિકોણનો શું કહેવાય બહિષ્કોણ. આ જે ખૂણો બને ત્રિકોણનો શું કહેવાય બહિષ્કોણ. અને બહિષ્કોણનું માપ બરાબર આ બે અંતઃસમૂહ કોણોના માપોનો શું થાય સરવાળો. એટલે આ જે ત્રિકોણ છે NCI એનો બહિષ્કોણ આ છે આ રહ્યો. તો એના માટે આ બે અંતઃસમૂહ કોણો જે છે એના માપોનો શું થાય સરવાળો થાય. તો અહીંયા આગળ આપણે લખીએ કે ખૂણો કયો છે NCM જે ત્રિકોણનો બહિષ્કોણ છે દેખાય છે ને અહીંયા ખૂણો NCM બરાબર ખૂણો NCM બરાબર પહેલો ખૂણો તો શું લખી કાઢીએ R જ લખી કાઢીએ કારણ કે એ તો આપણને ખબર છે ને કે રિફ્રેક્ટિવ એંગલ છે બરોબર એટલે R. અને બીજો ખૂણો કયો થાય તો NIM થઈ જાય. તમે કહેશો NIC ના થાય સાહેબ NIC થાય પરંતુ તમે NIM પણ કહી શકો ને કારણ કે એક જ રેખા ઉપર છે એટલે પહેલો ખૂણો R અને બીજો ખૂણો શું થાય ખૂણો NIM. ખ્યાલ આવી ગયો આની અંદર કારણ કે અહીંયા આગળ M બિંદુ છે. એટલે જરા જો ફરીથી કહી દઉં કે ત્રિકોણનો બહિષ્કોણ NCM is equal to પહેલો ખૂણો છે R
અને બીજો અંતઃસમૂહ કોણ કયો થાય? ખૂણો NIM થઈ જાય. બરોબર. આ જે છે ત્રિકોણનો શું કહેવાય? બહિષ્કોણ. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે જો r ને કરતા બનાવીએ, કારણ કે આપણે r ની જરૂર છે, તો r બરાબર શું થાય? તો ખૂણો NCM માઈનસ ખૂણો શું થઈ જાય? NIM થઈ જાય. r ને કરતા બનાવ્યા તો આ તો બરાબરની આ બાજુ જતા, આ બરાબરની આ બાજુ આવે તો કેવા થયા? માઈનસ થયા. તો r ઇઝ ઇક્વલ ટુ, ચલો ખૂણો NCM ની જગ્યાએ શું લખાય? તો સાહેબ NM upon MC માઈનસ ખૂણો NIM ની જગ્યાએ શું લખાશે? તો NM upon MI. બરોબર. તો આ થઈ ગયો આપણો રિફ્રેક્ટિવ એંગલ, r થઈ જશે આ, જે સૌથી અગત્યની વસ્તુ છે. બરોબર. તો આટલી વસ્તુ તમને ફાવવી જોઈએ કે તમારે બે ત્રિકોણ ધ્યાનમાં લેવાનો છે. પહેલો ત્રિકોણ NOC અને એની અંદર બહિષ્કોણ I છે, અને બહિષ્કોણનું માપ બરાબર બે અંતઃસમૂહ કોણોના માપોનો શું થાય? સરવાળો. જે બતાવ્યું, કિંમતો એપ્લાય કરી તો આ સૂત્ર મળી ગયું. બીજો ત્રિકોણ ધ્યાનમાં લેવાનો, ત્રિકોણ NCI, જે અહીંયા પણ મેં દોરેલો છે. તો બહિષ્કોણ આ થશે, ખૂણો NCM, એ ત્રિકોણનો બહિષ્કોણ થાય. તો બહિષ્કોણનું માપ બરાબર બે અંતઃસમૂહ કોણોના માપોનો સરવાળો, જે અહીંયા આગળ તમને દેખાઈ રહ્યું છે. r પ્લસ ખૂણો શું થઈ જાય? NIM, અને એના ઉપરથી r નું સૂત્ર બનાવો. પરફેક્ટ. આટલી વસ્તુ ઓકે. હવે જરા જુઓ કે હવે આપણે સ્નેલનો નિયમ યુઝ કરીશું. કયા બિંદુ પાસે? તો સાહેબ n બિંદુ પાસે. જો n બિંદુ પાસે સ્નેલનો નિયમ, n બિંદુ પાસે સ્નેલનો નિયમ વાપરતો, ચલો n બિંદુ પાસે સ્નેલનો નિયમ વાપરીએ તો શું થાય? તો n1 sin I is equal to, અહીંયા ખૂણો I બને ભાઈ, એટલે n1 sin I is equal to n2 sin R થઈ જાય. બરોબર. ખૂણા અત્યંત નાના છે એટલે વિધેય આપણે અવગણી શકીએ. તો n1 શું થાય? I is equal to n2 શું થઈ જાય? R થઈ જાય. હવે કિંમતો ખાલી એપ્લાય કરો. તો n1, ચલો I ની જગ્યાએ શું લખાય? તો આપાત કોણનું સૂત્ર, તો nm upon શું થઈ જાય? OM પ્લસ બીજો આવશે nm upon MC is equal to n2 r ની જગ્યાએ શું લખાશે? r ની જગ્યાએ આપણે રિફ્રેક્ટિવ એંગલ શોધેલો છે, તો એનું સૂત્ર nm upon MC minus nm upon શું થઈ જાય? MI. આવું સૂત્ર બનશે. સરસ. ઓકે. હવે જરા જુઓ કે આપણે સ્નેલનો નિયમ એપ્લાય કર્યો તો આપણને આ સૂત્ર મળે છે. હવે અહીંયા આગળ જુઓ તો આ બંનેમાંથી nm કોમન નીકળે, અહીંયાથી પણ કોમન નીકળે, તો બંને બાજુથી nm શું થઈ જાય? દૂર થઈ જાય. તો જે વધે છે એ જ ખાલી લખવાનું છે. પહેલા આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. પરફેક્ટ. ઓકે. આટલું નોટ કરી લ્યો, એના પછી હું કિંમત એપ્લાય કરું. નોટ કરી લ્યો આટલી વસ્તુ, નોટ કરવાને. ઓકે, પરફેક્ટ. ચલો હવે જવા દઈએ. હવે એનાથી આગળ હવે આપણે કિંમત એપ્લાય કરી દઈએ તો શું થાય છે એ જોઈએ. ચલો કિંમત એપ્લાય કરીએ તો nm તો ગયા બંને બાજુથી. ચલો n1 અંદર ગુણી કાઢીએ તો અહીંયા આગળ શું થશે? તો n1 upon OM પ્લસ અહીંયા આવશે n1 upon MC is equal to n2 અંદર ગુણીએ તો n2 upon શું થાય? MC minus n2 upon શું થઈ જાય? MI થઈ જશે. આવું એક સૂત્ર બનશે. ઓકે. હવે જરા જુઓ કે અહીંયા આગળ દરેકની કિંમત આપણે એપ્લાય કરીશું. તો n1 upon OM બરાબર શું છે ભાઈ? સાહેબ વસ્તુ અંતર છે. OM બરાબર તો શું છે? વસ્તુ અંતર u. પરંતુ એ કઈ તરફનું અંતર છે? તમે કહેશો ડાબી તરફનું. તો સાહેબ સંજ્ઞા પદ્ધતિ અનુસાર એ તો કેવું આવે? ઋણ આવે. તો -u પ્લસ n1 upon MC બરાબર શું છે? તો સાહેબ વક્રતા ત્રિજ્યા r છે. એ તો જમણી બાજુનું અંતર છે એટલે એ કેવું આવે? ધન આવે. is equal to n2 upon MC જે આપણું શું થઈ જાય? વક્રતા ત્રિજ્યા r, જે જમણી તરફનું અંતર, માઈનસ n2 upon MI બરાબર પ્રતિબિંબ અંતર છે અને એ પણ જમણી તરફનું અંતર, એટલા માટે ધન થઈ જાય. MI બરાબર v. ઓકે. આટલી વસ્તુ પરફેક્ટ. હવે જરા જુઓ કે હવે આપણે સજાતીય પદો જે છે એને એક બાજુ લઈ જવાનો પ્રયત્ન કરીએ તો શું થશે? જરા જુઓ. -n1 upon u, n2 upon v જે છે એને બરાબરની આ બાજુ લાવો. સજાતીય પદો નથી પરંતુ આપણે જે સૂત્ર બનાવવાનું છે એના માટે. -n1 upon u, n2 upon v બરાબરની આ બાજુ.
તો શું થઈ જશે જરા જુઓ, કંઈક આ રીતે માઇનસ n1 upon u n2 upon v બરાબર ની આ બાજુ એટલે પ્લસ થઈ ગયા, તો પ્લસ n2 upon v ઇઝ ઇક્વલ ટુ અહીંયા છે n2 upon r, n1 upon r બરાબર ની આ બાજુ જોઈએ તો કેવા થઈ જાય, માઇનસ થઈ જાય, જે થઈ ગયા. ઓકે, હવે જરા જુઓ તો માઇનસ n1 upon u પ્લસ n2 upon v ઇઝ ઇક્વલ ટુ લસા સમાન છે, r થઈ જાય તો ઉપર શું થઈ જાય, n2 minus n1 upon શું થઈ ગયું, r થઈ ગયું. આ જે સૂત્ર એ આપણા ગોળી અરીસાનું સૂત્ર કહેવાશે. બરોબર, આ તમારે યાદ રાખવાનું છે કે -n1 upon u plus n2 upon v is equal to n2 minus n1 upon શું થાય, r. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે આ. બરોબર, આના સૂત્ર આપણે એક બીજી રીતે પણ લખી શકીએ. કઈ રીતે જરા જો, આ તો નોટ કરી લીધું ને. ઓકે, ચલો જવા દઈએ. હવે જરા જોજો કે આના વસ્તુ બીજી રીતે કઈ રીતે લખી શકાય. આને આ રીતે પણ લખી શકાય, પ્લસ વાળું પદ જે છે એને આપણે આગળ લખી શકીએ. તો શું થઈ જાય જરા જુઓ, n2 upon v minus n1 upon u, n2 upon v minus n1 upon u is equal to n2 minus n1 upon શું લખાય, r લખી શકાય. આવું લખી શકાય ને, અથવા કરીને તમે આ વસ્તુ લખી શકો છો જે રીતે યાદ રાખવું હોય. -n1 upon u plus n2 upon v is equal to n2 minus n1 upon r. મોસ્ટ IMP સૂત્ર છે આ. ઓકે, અને આ ક્યારે ભાઈ ધ્યાન રાખજો, આ કન્ડિશન ક્યારે તમને આ કન્ફ્યુઝન કરાવશે. આ કન્ડિશન ક્યારે છે કે જ્યારે પ્રકાશનું કિરણ એ પાતળા માધ્યમમાંથી કયો જાય, ઘટ માધ્યમમાં. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં. જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો એ વખતે તમે આ સૂત્ર યુઝ કરી શકો છો. અને ઘણા લોકો એવો ક્વેશ્ચન કરે કે સાહેબ જો પ્રકાશનું કિરણ એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે તો એ વખતે સાહેબ સૂત્ર કયું લખવાનું, કઈ નહીં ભાઈ, n2 છે એની જગ્યાએ n1 કરી દેવાનું અને n1 ની જગ્યાએ n2, બીજો કોઈ ફેરફાર નથી. તો આ સૂત્ર શું લખાય જુઓ, માઈનસ આને આ રીતે લખાય -n2 upon v, સોરી n1 ની જગ્યાએ શું લખવાનું, n2, તો n2 upon u minus n2 upon u plus n1 upon v is equal to n1 minus n2 upon શું થઈ જાય, r થઈ જશે. સૂત્ર ચેન્જ થઈ ગયું, જોયું. n1 ની જગ્યાએ n2 લખી કાઢવાનું, n2 ની જગ્યાએ n1 લખી કાઢવાનું, બીજો કોઈ ફેરફાર નથી. બરોબર, તો આ સૂત્ર શું થઈ જાય, આપણે એ લખીએ તો આને આગળ લખો ખાલી, તો n1 upon v minus n2 upon u બરાબર n1 minus n2 upon શું થઈ જાય, r થઈ જાય. આ રીતે તમે લખી શકો છો. ખ્યાલ આવી ગયો આની અંદર. પરંતુ આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે. આ યાદ રાખો અથવા આ યાદ રાખો. -n1 upon u plus n2 upon v is equal to n2 minus n1 upon શું થઈ જાય, r થઈ જશે. ક્લિયર થઈ આટલી વસ્તુ? ઓકે, મોસ્ટ IMP ક્વેશ્ચન છે આ, અને વ્યવસ્થિત તમારે યાદ કરવાનો રહેશે. નોટ કરી લો આને અને બિલકુલ તૈયાર કરી દેજો આને. નોટ કરો. ઓકે, હવે જરા જુઓ કે આના જે ક્વેશ્ચન છે એને હું એક બીજી મેથડ થી તમને શીખવાડું કે આપણે શું કરીએ કે આપણે મુખ્ય ત્રણ ખૂણાઓની જરૂર છે, 1 2 અને આ 3. આપણે એને નામ આપી દઈએ. સપોઝ આને નામ આપીએ આલ્ફા, આને નામ આપીએ બીટા અને આને નામ આપીએ ગામા. બરોબર છે? તો શું થાય, મેથડ એ ના જો ભાઈ એની અંદર કોઈ ચેન્જ થશે નહીં. તો અહીંયા આગળ જુઓ, પહેલો ત્રિકોણ આ ધ્યાનમાં લઈએ, ત્રિકોણ NMO. તો એના ઉપરથી લખીએ તો tan આલ્ફા is equal to tan આલ્ફા બરાબર શું થાય, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે શું થઈ જાય, OM. બરોબર, ખૂણો અત્યારે નાનો છે એટલા માટે NM upon શું થઈ જાય, OM થઈ જાય. તમારે ઉપર લખવાનું હો કે કયો ત્રિકોણ ધ્યાનમાં લીધો. ઓકે, ચલો સેમ એ રીતે તમે બીજો ત્રિકોણ ધ્યાનમાં લ્યો, ત્રિકોણ NMC. તો એના માટે tan બીટા is equal to શું થાય, સામેની બાજુ NM, થોડું ઝડપથી ચલાવીશું, ભાગ્યા શું થઈ જશે, MC, સામેની બાજુ NM ભાગ્યા પાસેની બાજુ MC.
ખૂણો અત્યારે નાનો છે એટલા માટે શું થઈ જાય તો nm/mc બરોબર છે ઓકે એના એ જ રીતે ત્રીજો ત્રિકોણ ધ્યાનમાં લઈએ nmi તો એના માટે શું લખાય તો tan gamma સામેની બાજુ nm અપન પાછળની બાજુ શું થઈ જાય mi બરોબર છે તો ગામા nm અપન શું થઈ જશે mi થઈ જશે તો આ ત્રણ ખૂણા ધ્યાનમાં લઈ લીધા હવે જરા જુઓ કે હવે આપણે અહીંયા આગળ જાણીએ છીએ કે બહિષ્કોણ કયો છે I બરોબર ત્રિકોણ NOC પરથી બહિષ્કોણનું માપ I કયા બે ખૂણા આવશે બોલો હવે ઈઝીલી કહી શકાય બહિષ્કોણનું માપ I આલ્ફા પ્લસ શું થઈ જાય બીટા બરોબર I જે છે ત્રિકોણનો શું થાય ભાઈ બહિષ્કોણ થશે બરોબર છે તો I આલ્ફા પ્લસ બીટા સેમ એ રીતે તમે કહી શકશો ભાઈ કે બીજો ત્રિકોણ આપણે ધ્યાનમાં લેતા હતા ત્રિકોણ NCI પરથી આપણે બહિષ્કોણ કયો બને છે તો સાહેબ બીટા તો બીટા બરાબર શું થઈ જાય અંતઃસમૂહ કોણો કયા થઈ જાય r પ્લસ શું થઈ જાય ગામા તો આપણે r શોધવાનો છે તો r બરાબર શું થઈ જાય બીટા માઈનસ ગામા બરોબર છે તો આ થઈ ગયો આપણો આપાત કોણ I અને આ થઈ ગયો વક્રીભૂત કોણ r બહિષ્કોણ આ ધ્યાનમાં લીધો અહીંયા જો બીજા ત્રિકોણનો તો બહિષ્કોણનું માપ બરાબર બે અંતઃસમૂહ કોણોના માપોનો સરવાળો ઓકે હવે જરા જુઓ કે અહીંયા આગળ આનાથી આગળ વધીએ તો આપણે આની અંદર શું કરી શકીએ જરા જોજો કે આપણે I અને r શોધી કાઢ્યા છે બરોબર હવે અહીંયા આગળ આપણે સ્નેલનો નિયમ એપ્લાય કરીએ n બિંદુ પાસે સ્નેલનો નિયમ બરોબર n બિંદુ પાસે સ્નેલનો નિયમ એપ્લાય કરીએ તો n1 sin I n2 શું થાય sin r થઈ જાય તો n1 I n2 શું થઈ જાય r થઈ જાય તો n1 I બરાબર શું લખાય તો સાહેબ આલ્ફા પ્લસ બીટા n2 r બરાબર શું લખાય તો બીટા માઈનસ ગામા તો n1 આલ્ફા બરાબર આ કિંમત લખવાની તો nm અપન શું થઈ જાય om પ્લસ બીટા બરાબર nm અપન શું થઈ જાય mc n2 બીટા બરાબર nm અપન mc માઈનસ ગામા બરાબર શું આવશે તો nm અપન mi બરોબર છે nm બંને બાજુ કોમન છે તો દૂર થઈ જાય તો અહીંયા શું વધ્યું n1 અપન om પ્લસ n1 અપન શું થાય mc n2 અપન mc માઈનસ n2 અપન શું થાય mi અંદર ગુણી કાઢે ખાલી ઓકે દરેકની કિંમત એપ્લાય કરજો તો n1 અપન om બરાબર શું થાય વસ્તુ અંતર u માઈનસ u પ્લસ n1 અપન mc વક્રતા ત્રિજ્યા r જે ધન આવશે n2 અપન mc બરાબર r માઈનસ n2 અપન mi બરાબર શું થાય પ્રતિબિંબ અંતર v સાદું રૂપ આપી દો તો માઈનસ n1 અપન u પ્લસ n2 અપન v બરાબર ની આ બાજુ n1 અપન r બરાબર ની આ બાજુ જોઈએ તો શું થાય તો n2 માઈનસ n1 અપન r થઈ ગયું એ સાબિત માઈનસ n1 અપન u પ્લસ n2 અપન v n2 માઈનસ n1 અપન r આને આપણે આ રીતે પણ લખી શકીએ n2 અપન v માઈનસ n1 અપન u બરાબર n2 માઈનસ n1 અપન શું થાય r થઈ જાય આ મેથડ પણ સિમ્પલ છે બરોબર બેમાંથી ગમે તે મેથડ આપણે યુઝ કરી શકીએ છીએ કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ NCERT ની અંદર આપણે જે પહેલા મેથડ જોઈ એના બેઝ ક્વેશ્ચન છે એટલે આપણે એને વધારે ફોકસ કરીશું આ મેથડ થી પણ ખોટું કહેવાય નહીં ઓકે પરંતુ આપણે શક્ય હોય તો NCERT ની જ મેથડનો યુઝ કરીશું આને પણ નોટ કરી લેજો આ તમારે સમજવાની અંદર અનુકૂળતા રહેશે અથવા કરીને લખજો ભૈયા અથવા કરીને ઓકે નોટ કરવાને ઓકે હવે આપણે લેન્સ માટેનું સમીકરણ અહીંયા આગળ સાબિત કરવાનું છે પાતળા લેન્સ માટેનું સમીકરણ છે તો પાતળા લેન્સ માટેનું સમીકરણ અથવા જસ્ટ ખાલી લેન્સનું સૂત્ર કહેશો તો પણ ચાલશે બરોબર છે તો પાતળા લેન્સનું જે સમીકરણ છે કઈ રીતે સાબિત કરી શકાય પહેલા તો એ સમજો કે લેન્સ શું છે સાહેબ
બરોબર. તો લેન્સ વિશે તમે આગળના ધોરણોમાં ભણીને આવો છો, પરંતુ અહીંયા એક સિમ્પલ માહિતી આપી દઉં કે લેન્સ કોને કહેવાય. તો લેન્સની જો વાત કરું તો લેન્સ એ બે વક્રીભવનકારક સપાટીઓ ધરાવતું પારદર્શક માધ્યમ છે. લેન્સ શું છે ભાઈ? તો બે વક્રીભવનકારક સપાટીઓ ધરાવતું પારદર્શક માધ્યમ છે. બરોબર. જેમાં કોઈ એક સપાટી કેવી હોવી જોઈએ? વક્ર હોવી જરૂરી છે. તો આ થઈ ગઈ લેન્સની વાત. કોઈ તમને એમ પૂછે કે ભાઈ લેન્સ કોને કહેવાય, તો તમે સિમ્પલી એવું કહી શકો કે લેન્સ એ બે વક્રીભવનકારક સપાટીઓ ધરાવતું પારદર્શક માધ્યમ છે જેમાં કોઈ એક સપાટી વક્ર હોવી જરૂરી છે. બરોબર છે. તો લેન્સ કયા કયા પ્રકારના હોય? તો ઘણા બધા પ્રકારના લેન્સ હોય છે. હું તમને સિમ્પલ ઉદાહરણ આપું તો સમજી લો કે તમે આ લેન્સ તો જોયો જ હશે, બહિર્ગોળ લેન્સ, અથવા તો આને કહેવામાં આવે છે દ્વિબહિર્ગોળ લેન્સ. આને શું કહેવામાં આવે છે? દ્વિબહિર્ગોળ લેન્સ, અથવા તો ખાલી બહિર્ગોળ લેન્સ કહો. એના સિવાય બીજો એક લેન્સ કેવો હોય તો આ રીતનો લેન્સ કહી શકાય. તો આ કયો લેન્સ કહેવાય ભાઈ? તો તમે જો એક સપાટી કેવી છે? સમતલ, અને બીજી કઈ છે? બહિર્ગોળ. તો આને શું કહેવામાં આવશે? સમતલ બહિર્ગોળ લેન્સ. આને શું કહેવાય? સમતલ બહિર્ગોળ લેન્સ કહેવામાં આવે છે. ઓકે. એના પછી જો ત્રીજા પ્રકારનો લેન્સ કેવો હોય તો તમે આ પ્રકારનો લેન્સ કહી શકો છો, મેનિસ્ક સાથેનો લેન્સ. બરોબર. આ રીતની સપાટી હોય, બંને વક્ર સપાટી હોય આ રીતની. બરોબર. તો આને શું કહેવાય? મેનિસ્ક સાથેનો લેન્સ. ઓકે. એના સિવાય જો એક લેન્સ કહીએ તો એક લેન્સ તમે જાણતા હશો, આ લેન્સ જે છે એને શું કહેવાય ભાઈ? કયો લેન્સ કહેવાય આને? તો સાહેબ અંતર્ગોળ લેન્સ કહેવાય આને. કયો લેન્સ કહેવાય? અંતર્ગોળ લેન્સ, અથવા તો દ્વિઅંતર્ગોળ લેન્સ પણ તમે આને કહી શકો છો. એના સિવાય જો કેવો હોય તો આ લેન્સ પણ તમે જાણતા હશો. તો આની અંદર એક સપાટી અંતર્ગોળ છે અને બીજી સપાટી કેવી છે? સમતલ છે. તો આને શું કહેવાય? તો સમતલ અંતર્ગોળ લેન્સ. આને શું કહેવાય? સમતલ અંતર્ગોળ લેન્સ. તો આ બધા જુદા જુદા લેન્સના પ્રકાર છે, પરંતુ લેન્સની વ્યાખ્યા સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે લેન્સ શું છે? તો લેન્સ એ બે વક્રીભવનકારક સપાટીઓ, કેટલી? બે વક્રીભવનકારક સપાટીઓ ધરાવતું પારદર્શક માધ્યમ છે જેમાં કોઈ એક સપાટી વક્ર હોવી જરૂરી છે. કોઈ એક સપાટી તો વક્ર હોવી જરૂરી છે જ. અને આ બધા જુદા જુદા લેન્સના પ્રકાર છે. આપણે જનરલી બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સનો આ ચેપ્ટરની અંદર યુઝ કરવાના છીએ. ઓકે. તો આને નોટ કરી લો. એના પછી આપણે જોઈએ લેન્સનું સૂત્ર કઈ રીતે સાબિત કરી શકાય. ઓકે. હવે આપણે જોઈએ પાત્રા લેન્સનું સમીકરણ. તો આપણે બહિર્ગોળ લેન્સ, પાત્રા બહિર્ગોળ લેન્સ માટેનું સમીકરણ અહીંયા સાબિત કરવાના છીએ. તો આપણે વિચારીએ કે એક પાત્રો બહિર્ગોળ લેન્સ છે. આ રીતનું તમે વિચારી શકો, પાત્રો બહિર્ગોળ લેન્સ આ રીતનો. બરોબર છે. તો અહીંયા આગળ આ જે થશે એ આપણી મુખ્ય અક્ષ છે, આ જે છે આપણું ધ્રુવ P છે. ધારો કે અહીંયા આગળ બે વક્ર સપાટીઓ છે, દેખાય છે ને? આ પહેલી વક્ર સપાટી અને આ જે છે બીજી વક્ર સપાટી છે. ધ્રુવ P થી u જેટલા અંતરે આપણે સપોઝ એક વસ્તુ મૂકી દઈએ. સપોઝ અહીંયા આગળ એક ઓબ્જેક્ટ મૂકીએ જે ધ્રુવ P થી કેટલા અંતરે છે? તો u જેટલા અંતરે છે. તો એના દ્વારા પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાશે એ વસ્તુ આપણે સમજવાના છે. તો જરા જોઈએ. તો પ્રતિબિંબની રચના કરવા માટે ઓછામાં ઓછા પ્રકાશના બે કિરણો છેદવા જોઈએ. તો પહેલું પ્રકાશનું કિરણ જે આપણે અહીંયા વિચારીએ, જે અહીંયા આગળ આપાત થયું, સપાટી પર દોરેલો લંબ આપણે આ રીતે વિચારી શકીએ. તો હવે પ્રકાશનું જે કિરણ છે અહીંયા આગળ જોજો, એ પ્રકાશનું કિરણ પાત્રા માધ્યમમાંથી ક્યાં જાય છે? ઘટ માધ્યમમાં. આ જે માધ્યમ છે N1 માધ્યમ છે જે હવા છે, અને આ N2 માધ્યમ છે જે ઘટ માધ્યમ છે. ઓકે. હવે પ્રકાશનું કિરણ પાત્રા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં, તો લંબ તરફ આ રીતે સહેજ વાંકું વળશે.
હવે પાછું પ્રકાશનું જે કિરણ છે એ ઘટ માધ્યમમાંથી ક્યાં જઈ રહ્યું છે, પાતળા માધ્યમમાં. તો સપાટી પર દોરેલો લંબ આપણે આ રીતે વિચારી શકીએ, બરોબર. અને એ વખતે પ્રકાશના કિરણનું વક્રીભવન થઈ અને પ્રકાશનું કિરણ કંઈક આ રીતે આગળ વધે છે. સપોઝ આપણે એવું વિચારીએ, બરોબર. બીજું પ્રકાશનું કિરણ આપણે ધ્રુવ P માંથી પસાર થતું વિચારી, અહીંયાથી નીકળ્યું, ધ્રુવ P માંથી પસાર થયું, તો એ તો સીધે સીધું નીકળી જાય. તો આ બંને કિરણો આ બિંદુ આગળ છેદે તો અહીંયા આગળ ઇમેજ રચાશે, પ્રતિબિંબ અહીંયા રચાશે. તો ધ્રુવ P અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર શું કહેવાય? પ્રતિબિંબ અંતર V કહેવાય. તો અહીંયા નોટ કરવા જેવી બાબત એ છે કે સાહેબ અહીંયા આગળ પ્રકાશના કિરણનું બે વખત વક્રીભવન થયું. આ જુઓ, સપાટી 1 દ્વારા વક્રીભવન થયું અને પાછું સપાટી 2 દ્વારા વક્રીભવન થઈ અને પ્રતિબિંબ આપણને કઈ જગ્યાએ મળે છે? I બિંદુ પર મળે છે. સપોઝ આપણે સપાટી 1 દ્વારા વક્રીભવન થતું વિચારીએ, સપાટી 2 વિચારવી નથી, તો આપણને પ્રતિબિંબ કઈ જગ્યાએ મળવું જોઈએ? સપાટી 1 દ્વારા. તો સાહેબ એના દ્વારા પ્રતિબિંબ આપણને કંઈક આ જગ્યાએ મળવું જોઈએ. પહેલું કિરણ આ અને બીજું કિરણ ધ્રુવમાંથી, એટલે પ્રતિબિંબ કઈ જગ્યાએ? I1 બિંદુ પાસે મળવું જોઈએ. પરંતુ બીજી સપાટી દ્વારા પણ વક્રીભવન થાય છે એટલે એનું પ્રતિબિંબ ક્યાં મળે છે? I બિંદુ આગળ મળે છે. ખ્યાલ આવે છે આની અંદર? તો અહીંયા આગળ એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે બહિર્ગોળ લેન્સની અંદર બે વક્ર સપાટીઓ હોય અને બંને વક્ર સપાટીઓ દ્વારા વક્રીભવન થાય. હવે આને હું થોડુંક ડિવાઈડ કરીને વિચારું છું, જરા જોજો કેટલું બારીક નિરીક્ષણ આપણે કરીએ છીએ. સમજી લો કે આપણે સપાટી 1 દ્વારા વિચારીએ, તો સપાટી 1 જે છે કે આવી છે, જરા ધ્યાનથી જો આ રીતની, બરોબર. આ જે છે આપણી મુખ્ય અક્ષ છે, અહીંયા આગળ ધ્રુવ P આવેલું છે, બરોબર. અહીંયા આગળ છે ધ્રુવ P, એને આપણે અહીંયા આગળ વિચારી લઈએ, બરોબર. હવે જરા જુઓ, ધ્રુવ P થી u જેટલા અંતરે આપણે એક ઓબ્જેક્ટ મૂકેલો છે, વસ્તુ અંતર u, બરોબર. હવે અહીંયા આગળ પ્રકાશનું કિરણ જે છે કે આ રીતે આગળ વધ્યું છે, બરોબર. પાતળા માધ્યમમાંથી એટલે કે N1 માધ્યમમાંથી, N1 જે આપણું હવાનું માધ્યમ છે એની અંદરથી ક્યાં જાય છે? તો સાહેબ ઘટ માધ્યમમાં, બરોબર. તો અહીંયા આગળ સપાટી પર દોરેલો લંબ આપણે વિચારીએ તો અહીંયા વક્રતા કેન્દ્ર આપણે વિચારી લઈએ C1. અહીંયા વક્રતા કેન્દ્ર કયું વિચારીએ? C1. આ તરફ C2 નામ આપીશું. તો અહીંયા આગળ આ ધ્રુવ P અહીંયા આગળ લખીએ, અહીંયા, બરોબર, નજીક જ. અહીંયા વક્રતા કેન્દ્ર C1 નામ આપીએ, બરોબર. તો સપાટી પર દોરેલો લંબ આપણે આ રીતે વિચારી શકીએ. તો પ્રકાશનું કિરણ જે છે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે, તો લંબ તરફ વાંકું વળે અને એ પ્રકાશનું કિરણ કંઈક આ રીતે આગળ વધતું હશે, બરોબર. આ રીતે આગળ વધશે. બીજું પ્રકાશનું કિરણ આપણે ઓબ્જેક્ટમાંથી પસાર થતું વિચારેલું છે, ધ્રુવ P માંથી પસાર થતું વિચારેલું છે, તો એ સીધે સીધું નીકળી જાય. આ બંને કિરણો આ બિંદુ આગળ છેદે તો પ્રતિબિંબ ક્યાં રચાય? I1 બિંદુ પાસે રચાય. ખાલી સપાટી એક જ હોય તો, આ કઈ સપાટી હોય તો? સપાટી એક જ હોય તો, બરોબર, એક જ વખત વક્રીભવન થાય અને એનું પ્રતિબિંબ ક્યાં રચાય? I1 બિંદુ પાસે રચાશે, એવું આપણે સમજી શકીએ છીએ. આ આપાત કિરણ છે એને લંબ સાથે બનાવેલો ખૂણો આપણે I કહી શકીએ અથવા I1 કહી શકીએ, અને આ વક્રીભૂત કિરણ છે એને લંબ સાથે બનાવેલો ખૂણો કહેવો શું કહેવાય? R1 કહી શકાય. ઓકે, એની બહુ જરૂર નથી. હવે જરા સમજો કે ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C1 વચ્ચેનું જે અંતર છે એને શું કહેવામાં આવશે? વક્રતા ત્રિજ્યા R1 કહેવાશે. ધ્રુવ P અને પ્રતિબિંબ જે પ્રથમ સપાટી દ્વારા મળ્યું છે, બરોબર, ધ્રુવ P અને પ્રતિબિંબ I1 વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય? પ્રતિબિંબ અંતર V1 કહી શકાય છે. આ પહેલી સપાટી દ્વારા મળતું પ્રતિબિંબ છે, બીજી સપાટી દ્વારા નહીં, ખાલી પહેલી સપાટી દ્વારા મળતું પ્રતિબિંબ છે, એટલા માટે એને શું નામ આપ્યું? V1. હવે જરા વિચારો કે પ્રકાશનું કિરણ અહીંયા આગળ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય છે? તો તમે કહેશો પાતળામાંથી ઘટ માધ્યમમાં. પ્રકાશનું કિરણ જે છે પાતળા માધ્યમમાંથી આ ઘટ માધ્યમ છે ને ભાઈ, N2 જે છે આપણું કયું માધ્યમ છે? તો ઘટ માધ્યમ. તો પાતળામાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય તો એના માટેનું સમીકરણ મેં તમને શીખવાડેલું છે, આગળ વાત કરી આપણે, -n1/u n2/v બરાબર n2 n1/ શું થાય? r થાય, બરોબર. અહીંયા આગળ વસ્તુ અંતર તો u છે, પ્રતિબિંબ અંતર જે છે એ પ્રથમ સપાટી દ્વારા છે, એટલા માટે એને શું નામ આપીએ? આપણે V1 નામ આપીએ. તો આપણું સૂત્ર શું બનશે? જરા જોજો,
તો -n1/u પ્લસ n2 પ્રતિબિંબ અંતર શું છે અહીંયા v1 ઇઝ ઇક્વલ ટુ n2 n1 વક્રતા ત્રિજ્યા શું થાય r1 થાય પ્રથમ સપાટી છે એટલા માટે. તો આ પહેલું સમીકરણ મળ્યું કઈ સપાટી માટે તો પ્રથમ વક્ર સપાટી માટે. ઓકે, હવે આના જ સિસ્ટમ આપણે બીજી વક્ર સપાટી માટે વિચારીએ. તો બીજી વક્ર સપાટી જે છે એક આ રીતની છે, આ રીતની, બરોબર છે. આ જે છે આપણું મુખ્ય અક્ષ છે અને અહીંયા આગળ સપોઝ આપણું ધ્રુવ P આવેલું છે. ઓકે, હવે જરા વિચારો કે અહીંયા આગળ પ્રકાશનું કિરણ અહીંયાથી વિચારવાનું, એટલે કે કયા માધ્યમમાંથી તો બીજી વક્ર સપાટી એટલે n2 માધ્યમમાંથી. n2 માંથી કયા માધ્યમમાં દાખલ થાય n1 માધ્યમમાં. તો પ્રકાશનું કિરણ આ રીતે આવતું હતું, બરોબર. આ રીતે ગતિ કરી અને સપાટી પર દોરેલો લંબ આપણે આ રીતે વિચારી શકીએ. સપાટી પર દોરેલો લંબ આપણે આ રીતે વિચારી શકીએ છીએ. હવે ઘટ માધ્યમમાંથી કયો જાય છે પાત્રા માધ્યમમાં, તો પ્રકાશનું કિરણ વક્રીભવન પામી અને કંઈક આ રીતે ગતિ કરશે અને ધ્રુવ P માંથી પસાર થતું કિરણ તો એના એ દિશામાં, એટલે અહીંયા આગળ આપણને શું મળતું હતું અંતિમ પ્રતિબિંબ મળતું હતું I, બરોબર છે. પ્રથમ વક્ર સપાટી દ્વારા I1 બિંદુ પાસે મળે, બરોબર છે. પ્રથમ વક્ર સપાટી દ્વારા જે પ્રતિબિંબ મળ્યું એ I1 બિંદુ પાસે મળે, જે કંઈક અહીંયા આગળ હતું, અહીંયા આગળ, બરોબર. એ વસ્તુ અહીંયા આગળ ધ્યાન રાખવાની છે કે પ્રથમ વક્ર સપાટી દ્વારા મળતું જે પ્રતિબિંબ છે I1 એ બીજી વક્ર સપાટી માટે કોના તરીકે વર્તે છે તો આભાસી વસ્તુ તરીકે વર્તે છે. તો અહીંયા આગળ હું લખું છું કે પ્રથમ વક્ર સપાટી, ધ્યાન રાખજો, પ્રથમ વક્ર સપાટી દ્વારા મળતું પ્રતિબિંબ, આ પ્રથમ વક્ર સપાટી છે ને એના દ્વારા મળતું પ્રતિબિંબ બીજી વક્ર સપાટી માટે કોના તરીકે વર્તે છે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. આ જે I1 છે એ બીજી વક્ર સપાટી માટે કોના તરીકે વર્તે છે તો આભાસી વસ્તુ તરીકે વર્તે છે. અને આપણને અંતિમ પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે છે તો જુઓ, અંતિમ પ્રતિબિંબ આપણને કઈ જગ્યાએ I બિંદુ પાસે મળે છે. તો આપણે આ જે અંતર હતું એ શું હતું આપણું આ આભાસી વસ્તુ તરીકે વર્તે. તો આ શું થઈ જાય, જે v1 હતું એ આપણું વસ્તુ અંતર u થઈ જશે બીજી સપાટી માટે. સમજો છો ને કે પ્રથમ સપાટી વડે મળતું જે પ્રતિબિંબ છે I1, બરોબર, એ બીજી વક્ર સપાટી માટે કોના તરીકે વર્તે છે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. તો બીજી સપાટી માટે વસ્તુ અંતર u બરાબર શું થઈ જાય v1 થઈ જાય, u બરાબર શું થઈ જાય v1, અને અંતિમ પ્રતિબિંબ જે મળ્યું છે I એ આપણું પ્રતિબિંબ અંતર શું થઈ જાય v થઈ જાય, જે અંતિમ પ્રતિબિંબ છે. ઓકે, હવે જરા જુઓ કે આના માટે આપણે જો વિચારીએ તો પ્રકાશનું જે કિરણ છે કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં ગતિ કરે છે. તો તમે કહેશો કે સાહેબ ઘટ માધ્યમમાંથી પાત્રા માધ્યમમાં, આ રીતે લખીએ, ઘટ માધ્યમમાંથી પાત્રા માધ્યમમાં. સાચી વાત કે નહીં ભાઈ, ઘટ માધ્યમમાંથી કયો જઈ રહ્યું છે પાત્રા માધ્યમમાં. તો એના માટેનું સૂત્ર શું થાય તો મેં કહ્યું હતું કે આ જે સૂત્ર છે એની અંદર n1 ની જગ્યાએ n2, તો -n2/u પ્લસ n1 શું થાય v ઇઝ ઇક્વલ ટુ n1 n2 શું થઈ જાય r થઈ જાય. આવું કહ્યું હતું ભાઈ કે પાત્રા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય એ વખતે જે સ્થિતિ હોય એને શું કરવાની ઉલટાઈ લેવાની, એટલે સ્થિતિ આવી થઈ જાય. હવે જરા જુઓ કે -n2/u બરાબર શું થઈ જશે v1, કારણ કે પ્રથમ સપાટી દ્વારા મળતું જે પ્રતિબિંબ છે એ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે, એટલે જે v1 હતું એ હવે આપણે શું થઈ જાય વસ્તુ અંતર u થઈ જશે. તો u બરાબર શું લખી શકીએ v1 પ્લસ n1 પ્રતિબિંબ અંતર કેટલું છે v ઇઝ ઇક્વલ ટુ n1 n2 વક્રતા ત્રિજ્યા બીજી વક્ર સપાટી છે એટલે વક્રતા કેન્દ્ર અહીંયા આવશે અને વક્રતા ત્રિજ્યા શું કહેવાશે r2, બરોબર. આવું એક સૂત્ર મળશે જેને તમે આપી દો સમીકરણ નંબર 2. ખ્યાલ આવી ગયો આની અંદર. પહેલા આટલી વસ્તુ મગજની અંદર ક્લિયર થવી જોઈએ. આગળનું કામ એકદમ સિમ્પલ છે, બરોબર, કે આખો બહિર્ગોળ લેન્સ વિચાર્યો તો આપણને ખ્યાલ આવે હા સાહેબ પ્રતિબિંબ અહીંયા આગળ, અંતિમ પ્રતિબિંબ અહીંયા મળે, પરંતુ પ્રથમ સપાટી દ્વારા વિચારવું હોય તો એ I1 ની જગ્યાએ મળશે.
મેં બંનેને અલગ અલગ કર્યા. તો પહેલી વક્ર સપાટી, તો પહેલી વક્ર સપાટી દ્વારા અહીંયા આગળ પ્રથમ વખત વક્રીભવન થયું અને એ આમ ગયું. બીજું પ્રકાશનું કિરણ સીધે સીધું નીકળી જાય તો પ્રતિબિંબ I1 બિંદુ પાસે રચાય. બરોબર. તો I1 બિંદુ પાસે રચાય તો એના માટે આપણે શું વિચારી શકીએ? પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ક્યાં જાય છે? ઘટ માધ્યમમાં. તો સૂત્ર આ થાય. તો -n1/u n2 પ્રતિબિંબ અંતર શું થાય? v1. v ની જગ્યાએ શું લખાય? v1 n2 n1 પહેલી વક્ર સપાટી છે એટલા માટે વક્રતા ત્રિજ્યા શું થાય? r1. સમીકરણ 1. સેમ એ રીતે બીજી વક્ર સપાટી. પરંતુ બીજી વક્ર સપાટી માટે પ્રથમ સપાટી દ્વારા મળતું જે પ્રતિબિંબ છે એ બીજી સપાટી માટે કોના તરીકે વર્તે? આભાસી વસ્તુ તરીકે વર્તે. તો આ જે પ્રતિબિંબ અંતર v1 છે એ આપણું હવે શું બની જાય? વસ્તુ અંતર u બની જાય. આ વસ્તુ તરીકે વર્તે. તો આપણને અંતિમ પ્રતિબિંબ કઈ જગ્યાએ મળતું હતું? I બિંદુ પાસે જોવા મળ્યું. બરોબર. એ આપણું અંતિમ પ્રતિબિંબ v થઈ ગયું. તો હવે એના માટે આપણે વિચારીએ તો પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે તો એના માટે સૂત્ર શું થાય? તો સૂત્ર ચેન્જ. આના આગળ તો ઉલટી પરિસ્થિતિ n1 ની જગ્યાએ n2. તો -n2/u n1/v n1 n2/r. ચલો u બરાબર શું લખીશું? v1 n1 પ્રતિબિંબ અંતર v n1 n2 વક્રતા ત્રિજ્યા શું થાય બીજી વક્ર સપાટી માટે? r2. પહેલા આટલી પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે, પછી આગળનું કામ તમારે વિચારવાનું. હવે જરા જુઓ કે હવે શું કરીશું. હવે આપણે સમીકરણ 1 પ્લસ શું કરતો? 2 કરતો. સમીકરણ 1 અને 2 નો શું કરવાનો? સરવાળો. હવે કામ સિમ્પલ. ચલો 1 અને 2 નો સરવાળો કરીએ સિમ્પલ. તો -n1/u n2/v1 પેલા બંનેની ડાબી બાજુનો સરવાળો. અહીંયા શું આવશે? માઈનસ છે ને, તો -n2/v1 n1/v બંનેનો સરવાળો થઈ ગયો ડાબી બાજુનો ઇઝ ઇક્વલ ટુ. ચલો આ બંનેનો સરવાળો કરીએ તો શું થાય? તો n2 n1 શું થઈ જશે? r1 પ્લસ અહીંયા આગળ થઈ જશે આની જમણી બાજુ n1 n2 શું થઈ જાય? r2 થઈ ગયું. પહેલા ડાબી બાજુનો સરવાળો કર્યો, આ બંનેની ડાબી બાજુનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ બંનેની જમણી બાજુનો સરવાળો. હવે જરા જુઓ હવે એનાથી આગળ શું કરીશું. હવે એનાથી આગળ એક જ કામ કરવાનું છે કે આપણે આની અંદરથી આ બંને પદો સમાન બનાવવાના. તો માઈનસ કોમન લઈ લઈએ તો પદો ઉલટાઈ જશે. બરોબર. એક બીજી વસ્તુ કે અહીંયા જુઓ n2/v1 આ n2/v1 આ પ્લસ છે આ માઈનસ છે તો આ તો બંને ગયા. બરોબર. તો જે વધ્યું એ જ લખવાનું છે. તો એના માટે આપણે શું કરીશું જરા જોજો. અહીંયા લખીશું, અહીંયા લખીએ જો થોડીક સ્પેસ છે તો n1/v આગળ લખીએ તો n1/v n1/v બરાબર શું થઈ જશે આ બાજુ? તો n2 n1 શું થઈ જાય? r1 અને આ બંનેમાંથી માઈનસ કોમન લઈ લઈએ તો અંદર શું થઈ જશે? n2 n1 શું થઈ જાય? r1. પદો ઉલટાઈ જશે. ખ્યાલ આવે ને? બરોબર છે. પદો શું થયા ભાઈ? ઉલટાઈ ગયા. માઈનસ આપણે શું કર્યા? કોમન લઈ લીધા. બીજું કંઈ વિશેષ કર્યું નથી. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ માઈનસ કોમન લીધા એ તો ખ્યાલ આવે ને? તો n2 માઈનસ શું થઈ ગયા? n1. કૌંસ છોડો એટલે પાછું એના એ વસ્તુ થઈ જશે. માઈનસ n2 થઈ જાય પ્લસ શું થઈ જાય? n1 થઈ જાય. ઓકે. હવે જરા જુઓ કે અહીંયા આગળ આ બંનેમાંથી પાછા n2 n1 કોમન લઈએ અને આમાંથી n1 કોમન લઈએ. બરોબર. તો શું થઈ જાય જોજો. તો n1/v n1/u ડાયરેક્ટ ખ્યાલ આવશે. શું કરું છું? કંઈક આવું થશે. જોવાય કે આ બંનેમાંથી n1 કોમન તો n1 કોમન તો અહીંયા શું વધ્યું? 1/v 1/u ઇઝ ઇક્વલ ટુ આ બંનેમાંથી n2 n1 કોમન તો n2 n1 તો અહીંયા કૌંસમાં શું વધ્યું? 1/r1 1/r2 હો ભૈયા -1 શું આવશે? r2. ખ્યાલ આવ્યો આની અંદર? આ બંનેમાંથી n1 કોમન લીધા તો 1/v 1/u. આ બંનેમાંથી n2 n1 કોમન લીધા તો શું વધ્યું? 1/r1 1/r2. ચલો n1 બરાબરની આ બાજુ તો અહીંયા શું વધશે? તો 1/v 1/u બરાબર n2 n1/n1
કૌંસની અંદર 1/r1 - 1/r2 આવું થશે બરોબર। હવે જરા જુઓ કે અહીંયા આગળ શું થશે તો 1/v - 1/u = n1 બંનેને સ્વતંત્ર લખો તો અહીંયા n2/n1 અહીંયા તો સ્વતંત્ર લખીએ તો કેટલા થઈ જાય 1 થઈ જાય કૌંસની અંદર શું વધ્યું 1/r1 - 1/r2 આટલો ખ્યાલ આવે ઓકે। હવે જરા જોજો કે અહીંયા આગળ સૂત્ર કંઈક આવું બનશે કે 1/v - 1/u બરાબર n2/n1 શું લખાય ભાઈ n માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીકોણો એટલે n21 છે તો એની જગ્યાએ આપણે લખી શકીએ છીએ n21 તો n2/n1 છે ને એટલે n21 માઈનસ શું થઈ જાય 1 કૌંસની અંદર 1/r1 - 1/r2 શું કર્યું ખ્યાલ આવી ગયો ફરીથી કહી દઉં 1/v - 1/u બરાબર n2/n1 એટલે શું લખાય n21 માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીકોણો તો n21 - 1 કૌંસની અંદર 1/r1 - 1/r2 આ જે સૂત્ર મળ્યું એને જ આપણે લેન્સ મેકર્સ નું સૂત્ર નહીં કહીએ કારણ કે હજી આપણે કિંમત એપ્લાય કરીશું બરોબર। આ જે સૂત્ર મળ્યું એને આપણે સમીકરણ નંબર આપી દો 3 બરોબર સમીકરણ નંબર 3 ઓકે। પહેલા આટલી વસ્તુ ક્લિયર કરી કે સૌપ્રથમ તો તમારે આ બંનેને અલગ અલગ કરી અને સમીકરણ 1 અને સમીકરણ 2 બનાવવાના પછી સમીકરણ 1 અને 2 નો શું કરવાનું સરવાળો કરો એ થોડું ધ્યાન રાખવાનું ડાબી બાજુનો સરવાળો પછી જમણી બાજુનો સરવાળો કર્યા પછી આ બંને તો દૂર થઈ જાય। હવે આની અંદર એક સામાન્ય ફેરફાર કરવાનો આ બંનેમાંથી માઈનસ કોમન લેવાના તો અંદરના પદો ઉલટાઈ જશે n2 - n1/r2 થઈ જશે। હવે આ બંનેમાંથી n1 કોમન આ બંનેમાંથી n2 - n1 કોમન તો અહીંયા વધશે n1 બરાબરની આ બાજુ જશે તો 1/v - 1/u બરાબર n2 - n1/n1 કૌંસની અંદર 1/r1 - 1/r2 હવે n1 બંનેને સ્વતંત્ર લખો તો n2/n1 - 1 કૌંસની અંદર 1/r1 - 1/r2 તો 1/v - 1/u બરાબર n2/n1 શું લખાય માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીકોણો એટલે n21 - 1 કૌંસની અંદર 1/r1 - 1/r2 ક્લિયર આટલી વસ્તુ ઓકે। હવે જરા જુઓ કે હવે એનાથી આગળ આપણે શું વિચારીએ છીએ ચલો આ કાઢી નાખું છું હવે ઓકે। હવે જરા જોજો કે અહીંયા આગળ આપણે જે સમીકરણ નંબર 3 મેળવ્યું એની અંદર આપણે એક સામાન્ય ફેરફાર કરીશું કે જો વસ્તુ અંતર u બરાબર ઇન્ફિનિટી હોય તો પ્રતિબિંબ અંતર v બરાબર શું થાય f થાય। આટલું તો જાણો છો ભાઈ તમે કે જો વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ હંમેશા કઈ જગ્યાએ રચાય મુખ્ય કેન્દ્ર f આગળ જ રચાય છે તો વસ્તુ અંતર u બરાબર જો ઇન્ફિનિટી લઈ લઈએ તો શું થઈ જાય જરા જુઓ u બરાબર ઇન્ફિનિટી લઈએ તો પ્રતિબિંબ અંતર v બરાબર શું થાય f થાય તો ચલો v બરાબર શું લખીશું f - 1/u બરાબર શું થઈ જાય ઇન્ફિનિટી n21 - 1 કૌંસની અંદર 1/r1 - 1/ શું થઈ જાય r2 આવું સૂત્ર બનશે ઓકે। હવે 1/∞ બરાબર તો 0 થઈ જાય તો 1/f બરાબર n21 - 1 કૌંસની અંદર 1/r1 - શું થઈ જાય 1/r2 થઈ જશે આવું સૂત્ર બનશે બરોબર। તો આ જે સૂત્ર બન્યું 1/f નું બરોબર એને કહેવામાં આવે છે લેન્સ મેકર્સ નું સમીકરણ। આ યાદ રાખવાનું છે તમારે કે લેન્સ મેકર્સ નું સમીકરણ શું છે તો 1/f બરાબર n21 - 1 કૌંસની અંદર 1/r1 - 1/ શું થાય r2 થાય છે બરોબર। તમારે જો આને કૌંસ રાખવો હોય તો આ રીતે રાખી શકો છો તો આને મોટો કૌંસ કરી દેજો બીજું કંઈ બરોબર આ રીતે ખ્યાલ આવે। મેં ખાલી સમીકરણ 3 ની અંદર શું ફેરફાર કર્યો કે જો વસ્તુ અંતર u બરાબર હું ઇન્ફિનિટી વિચારી લઉં ઘણા બધા દાખલા એવા હશે કે જેમાં વસ્તુ અનંત અંતરે હોય u બરાબર ઇન્ફિનિટી હોય તો પ્રતિબિંબ અંતર હંમેશા શું થાય કેન્દ્ર લંબાઈ f જેટલું થાય એટલે કે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર f ઉપર રચાય તો v બરાબર f થઈ જાય। તો ચલો આપણે આ સૂત્રની અંદર u બરાબર ઇન્ફિનિટી તો v બરાબર f કિંમત એપ્લાય કરી
તો 1/∞ તો 0 થઈ જાય તો 1/f બરાબર n21 1 કૌંસની અંદર 1/r1 1 શું થાય r2 જેને આપણે શું કહીએ છીએ લેન્સ મેકર્સ નું સમીકરણ મોસ્ટ IMP યાદ રાખજો 1/f બરાબર n21 1 કૌંસની અંદર 1/r1 1/r2 ઓકે હવે જરા જુઓ કે આપણે સમીકરણ 3 અને આ સમીકરણ નંબર 4 બંને તમે ચેક કરો તો બંનેની અંદર તમે ધ્યાનથી જોશો તો તમને દેખાશે ભાઈ કે અહીંયા આગળ બંનેની જમણી બાજુ જે છે કેવી છે સમાન છે બંનેની જમણી બાજુ કેવી છે સમાન ધ્યાનથી ચેક કરો કે n21 1 કૌંસની અંદર 1/r1 1 શું છે r2 દેખાય છે ભૈયા n21 1 કૌંસની અંદર 1/r1 1/r2 તો સમીકરણ 3 અને 4 ની જો સરખામણી કરીએ 3 અને 4 ને શું કરતો સરખાવતો તો બંનેની ડાબી બાજુને સરખામણી કરીએ તો 1/v 1/u બરાબર શું થઈ જાય 1/f થઈ જશે તો આ જે સૂત્ર મળ્યું એ લેન્સનું સમીકરણ કહેવાશે અથવા તો લેન્સનું શું કહેવાય સૂત્ર જે કોઈ પણ લેન્સ માટે સાચું છે કોઈ પણ પ્રકારનો લેન્સ હોય સૂત્ર યાદ રાખો 1/v 1/u બરાબર શું થાય 1/f થઈ જાય આ સાબિત થઈ ગયું ભાઈ સૂત્ર બરોબર બહુ મહત્વનું સૂત્ર છે અને બહુ સમજવા જેવી થિયરી છે કોન્સેપ્ટ એક જ છે કે પહેલા ગોળી અરીસા વડે થતું જે વક્રીભવન છે એ સમજો એના બે સૂત્રો યાદ રાખો પછી આપણે બહિર્ગોળ લેન્સની ચર્ચા કરીએ એની અંદર વિચારો પ્રથમ સપાટી દ્વારા વક્રીભવન થાય એનું સૂત્ર બનાવો બીજી વક્ર સપાટી દ્વારા વક્રીભવન થાય એનું સૂત્ર બનાવો અને પછી એ બંને સમીકરણનો શું કરો સરવાળો કરો સરવાળો કરશો એટલે સમીકરણ નંબર 3 તમને ઈઝીલી મળી જશે બરોબર અને એની અંદર જો u બરાબર ઇન્ફિનિટી વિચારી લ્યો તો v બરાબર f થઈ જાય તો તમને સમીકરણ નંબર 4 મળી જશે જે લેન્સ મેકર્સ નું સમીકરણ છે યાદ રાખજો આ ખૂબ કામની વસ્તુ 1/f બરાબર કૌંસમાં n21 1 કૌંસની અંદર 1/f1 1/r1 1/r2 ઓકે હવે બંને સમીકરણ જુઓ સમીકરણ 3 અને 4 જમણી બાજુ સમાન છે તો ડાબી બાજુની સરખામણી કરી દો તો 1/f બરાબર 1/v 1/u થઈ જાય આ રહ્યું સૂત્ર 1/v 1/u બરાબર 1/f જેને શું કહેવાય લેન્સનું સૂત્ર મોસ્ટ IMP છે આની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો તો તમને મજા આવશે નોટ કરી લો આને નોટ કરી લો ઓકે હવે આપણે જોઈએ કે ભાઈ પ્રતિબિંબોની રચના કઈ રીતે થાય બહિર્ગોળ લેન્સના કિસ્સામાં આપણે જુદા જુદા સ્થાને વસ્તુને મૂકીશું અને એનો પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાય છે એ સમજવાનો પ્રયત્ન કરીશું આ 10મા ધોરણની અંદર તમે ભણીને આવો છો પરંતુ એક વખત ફરીથી અહીંયા આગળ જુઓ કે અહીંયા એક બહિર્ગોળ લેન્સ છે વસ્તુ જે છે અનંત અંતરે છે અને અનંત અંતરે જો વસ્તુ મૂકવામાં આવે તો એની અંદરથી આવતા પ્રકાશના કિરણો એ મુખ્ય અક્ષને કેવા હોય સમાંતર હોય તો મુખ્ય અક્ષને સમાંતર કિરણો અહીંયાથી વક્રીભવન પામી અને હંમેશા ક્યાંથી પસાર થાય મુખ્ય કેન્દ્ર f માંથી પસાર થાય નિયમ છે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ એ વક્રીભવન પામી અને હંમેશા ક્યાંથી પસાર થાય મુખ્ય કેન્દ્ર f માંથી પસાર થાય તો જો આ મુખ્ય અક્ષને સમાંતર કિરણો હતા એ અહીંયાથી વક્રીભવન પામીને ક્યાંથી પસાર થયા મુખ્ય કેન્દ્ર f માંથી તો પ્રતિબિંબ ક્યાં રચાય મુખ્ય કેન્દ્ર f ઉપર અને કેવું પ્રતિબિંબ હશે તો અત્યંત નાનું બિંદુઓ થશે બરોબર છે તો મેં અહીંયા લખેલું છે કે વસ્તુનું સ્થાન વસ્તુ કયો છે તો અનંત અંતરે પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાય છે તો મુખ્ય કેન્દ્ર f પર પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે તો યાદ રાખો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ હશે દેખાતું નથી કારણ કે બિંદુવત છે એનું કદ કેવું હોય છે તો ઘણું જ નાનું બિંદુવત અને એની મોટવણી જે છે એ m <1 હશે એનું સૂત્ર આપણે સાબિત કરવાના છે મોટવણીનું ઓકે હાલ પૂરતું એની મોટવણી યાદ રાખો કે મોટવણી m < -1 હશે ઓકે હવે વસ્તુ અનંત અંતરે હતી તો પ્રતિબિંબ કયો રચાય મુખ્ય કેન્દ્ર f પર હવે આપણે વસ્તુને 2f થી થોડેક દૂર લાવીએ બરોબર 2f શું છે સમજો છો ને કે ભાઈ બહિર્ગોળ લેન્સની બે મુખ્ય કેન્દ્રો હોય એક આ તરફ અને બીજું આ તરફ મુખ્ય કેન્દ્ર કરતો બમણી જે લંબાઈ છે એ 2f અંતર આવશે જે વક્રતા કેન્દ્ર c પર આવશે ઓકે હવે જરા જો હવે વસ્તુને આપણે ક્યાં મૂકીએ 2f થી થોડેક દૂર
2f થી થોડીક દૂર છે તો એની અંદરથી નીકળતા પ્રકાશના બે કિરણો વિચારવાના. પહેલું કિરણ મુખ્ય અક્ષની સમાંતર અને બીજું વક્રતા કેન્દ્ર C માંથી. યાદ રાખો કે વક્રતા કેન્દ્ર C માંથી જે પ્રકાશનું કિરણ પસાર થાય એનું કદાપી વક્રીભવન થાય નહીં, એ સીધે સીધું નીકળી જાય. તો જુઓ અહીં કે બે કિરણો વિચારેલા છે. વસ્તુનું સ્થાન કયું છે તો 2f થી થોડેક દૂર. તો વસ્તુમાંથી નીકળેલા પ્રકાશના બે કિરણો, પહેલું કિરણ મુખ્ય અક્ષની સમાંતર, એ વક્રીભવન પામી અને ક્યાંથી પસાર થયું તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થયું. અને બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર P માંથી પસાર થાય છે અને ઓપ્ટિકલ સેન્ટરમાંથી જે કિરણ પસાર થાય ઓપ્ટિકલ સેન્ટરમાંથી એનું કદાપી વક્રીભવન થાય નહીં, એ સીધે સીધું નીકળી જાય. અને આ બંને કિરણો જે બિંદુ પાસે છેદે ત્યાં આગળ વસ્તુનું પ્રતિબિંબ રચાશે. તો પ્રતિબિંબ ક્યાં રચાયું તો સાહેબ F અને 2f ની વચ્ચે. મેં અહીંયા લખેલું છે કે વસ્તુનું સ્થાન કયો છે 2f થી દૂર, પ્રતિબિંબનું સ્થાન કયો છે તો f અને 2f ની વચ્ચે. પ્રકાર કેવો છે તો વાસ્તવિક અને ઉલટું. કદ કેવું હશે તો વસ્તુ કરતો નાનું હશે અને મોટાવણી m લેસ ધેન શું હશે -1. ઓકે, મોટાવણીનું સૂત્ર જોઈશું આપણે. એના પછી ત્રીજી રચના જુઓ કે હવે વસ્તુને ક્યાં મૂકીએ 2f પર. પહેલા 2f થી દૂર હતી ને, હવે 2f પર. તો પ્રતિબિંબ ક્યાં જશે એક્ઝેક્ટ 2f ઉપર પહોંચી જશે. તો જુઓ અહીં વસ્તુનું સ્થાન 2f પર, તો એની અંદરથી પણ નીકળતા પ્રકાશના બે કિરણો સેમ પોઝિશન. પહેલું મુખ્ય અક્ષને સમાંતર મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થયું અને બીજું આ જે આપણું ઓપ્ટિકલ સેન્ટર છે એ ઓપ્ટિકલ સેન્ટર P માંથી પસાર થાય, એ સીધે સીધું નીકળી જાય, એનું કદાપી વક્રીભવન થાય નહીં. અને આ બંને જે બિંદુ પાસે છેદે ત્યાં આગળ વસ્તુનું પ્રતિબિંબ રચાશે. જો વસ્તુને 2f પર મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ પણ 2f પર જ રચાય અને એના કદ જેટલું જ રચાય. એ તમે 10મા ધોરણની અંદર ભણીને આવો છો. જરા જુઓ, વસ્તુનું સ્થાન કયો છે 2f પર, પ્રતિબિંબનું સ્થાન પણ કયો મળશે 2f પર. પ્રકાર કેવો હશે તો વાસ્તવિક અને ઉલટું. કદ કેવું છે તો વસ્તુના કદ જેટલું જ હશે, સેમ ઊંચાઈ 5 સેન્ટીમીટર, તો આ પણ 5 સેન્ટીમીટર. અને મોટાવણી કેટલી હશે તો મોટાવણી m બરાબર -1 હશે. ઓકે, મોટાવણીનું સૂત્ર જોશો એટલે ખ્યાલ આવી જશે. હવે જરા જુઓ, હવે વસ્તુને ક્યાં લઈ જઈશું તો આપણે 2f અને f ની વચ્ચે. તો પ્રતિબિંબ ક્યાં જશે તો 2f થી થોડુંક દૂર જશે. પ્રતિબિંબ ક્યાં જશે 2f થી થોડુંક દૂર. તો અહીંયા જુઓ વસ્તુનું સ્થાન 2f અને f ની વચ્ચે. તો એની અંદર પણ પ્રકાશનો બે કિરણો એના પહેલું મુખ્ય અક્ષને સમાંતર વક્રીભવન પામીને કરી પસાર થયું મુખ્ય કેન્દ્ર F માંથી. બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી, એ સીધે સીધું નીકળી જાય. આકૃતિ થોડી વ્યવસ્થિત દોરજો. આ બંને કિરણો જે બિંદુ પાસે છેદે ત્યાં આગળ વસ્તુનું પ્રતિબિંબ રચાશે. હવે પ્રતિબિંબ મોટું થશે. જરા જુઓ, વસ્તુનું સ્થાન કયો છે તો 2f અને f ની વચ્ચે. પ્રતિબિંબનું સ્થાન કયો મળે છે તો 2f થી થોડેક દૂર. પ્રકાર કેવો છે તો વાસ્તવિક અને ઉલટું. કદ કેવું મળશે તો વસ્તુ કરતો મોટું અને મોટાવણી m ગ્રેટર ધેન શું હશે -1. આ સમજવાનો પોઈન્ટ છે. ઓકે, હવે આપણે વસ્તુને ક્યાં લઈ જઈએ તો બિલકુલ મુખ્ય કેન્દ્ર F પર. તો પ્રતિબિંબ ક્યાં રચાશે તો એના માટે પણ પ્રકાશના બે કિરણો, પહેલું મુખ્ય અક્ષની સમાંતર, એ વક્રીભવન પામીને ક્યાંથી પસાર થાય મુખ્ય કેન્દ્ર F માંથી, બીજું ઓપ્ટિકલ સેન્ટરમાંથી. તો એ સીધે સીધું નીકળી જાય. આ બંને કિરણો છેદશે પરંતુ કેવા અનંત અંતરે, એટલે ભેગા તો થવાના જ છે. એટલે વિચારો પ્રતિબિંબ કેવું મળશે ખૂબ જ મોટું. તો મેં અહીંયા લખેલું છે કે વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર F પર, પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે અનંત અંતરે. પ્રકાર કેવો હશે તો વાસ્તવિક અને ઉલટું. કદ કેવું હશે ઘણું જ મોટું અને મોટાવણી m ગ્રેટર ધેન -1. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે પ્રતિબિંબ મળે છે એટલે કે અનંત અંતરે ભેગું થાય છે, પરંતુ હવે આપણે વસ્તુને ક્યાં લઈ જઈશું F અને P ની વચ્ચે. F અને P ની વચ્ચે જે ઓપ્ટિકલ સેન્ટર છે P અને મુખ્ય કેન્દ્ર F એની વચ્ચે. તો એની અંદર પણ પ્રકાશમાં બે કિરણો, પહેલું મુખ્ય અક્ષને સમાંતર વક્રીભવન પામીને કદી પસાર થાય મુખ્ય કેન્દ્ર F માંથી અને બીજું ઓપ્ટિકલ સેન્ટરમાંથી, એ સીધે સીધું નીકળી જાય. આ બંને કિરણો કદાપી છેદવાના નથી, કદી નહીં છેદે. તો એને પાછળની દિશામાં લંબાઈએ તો કોઈ એક બિંદુ પાસે છેદતા હોય તેવો ભાસ થાય, તો ત્યાં આગળ પ્રતિબિંબ રચાશે. કેવું પ્રતિબિંબ? આભાસી પ્રતિબિંબ હશે. બરોબર છે. તો અહીંયા મેં લખેલું છે વસ્તુનું સ્થાન તો F અને P ની વચ્ચે, પ્રતિબિંબનું સ્થાન
કઈ તરફ મળે છે ભાઈ? વસ્તુની દિશામાં, જે તરફ વસ્તુ હોય એ જ દિશામાં. પ્રકાર કેવો હશે? તો આભાસી અને ચત્તુ પ્રતિબિંબ હશે. કદ કેવું હશે? તો વસ્તુ કરતો અત્યંત મોટું હશે. અને મોટવણી કેવી હશે? મોટવણી m > 1 હશે. બરોબર, આ બધી વસ્તુ તમે જાણો છો ભાઈ, પરંતુ મેં અહીંયા ફરીથી એકવાર સમજાવી છે કે જેથી તમારે રિપીટ થઈ જાય. અહીંયા એક જ વસ્તુ યાદ રાખો, અનંત અંતરે હોય વસ્તુ તો પ્રતિબિંબ કયો રચાય? મુખ્ય કેન્દ્ર f પર. જો આપણે 2f થી થોડેક દૂર લાવીએ, અહીંયા આગળ 2f થી થોડેક દૂર, તો પ્રતિબિંબ કયો જાય? f અને 2f ની વચ્ચે. જો આપણે એક્ઝેક્ટ 2f પર લાવીએ તો એનું પ્રતિબિંબ પણ કયો રચાય? 2f પર. અહીંયા આગળ જુઓ, હવે 2f અને f ની વચ્ચે લાવીએ તો પ્રતિબિંબ કયો જશે? 2f થી થોડેક દૂર જશે. જો વસ્તુને આપણે મુખ્ય કેન્દ્ર f પર લાવીએ તો પ્રતિબિંબ કયો જાય? અનંત અંતરે જશે. અને જો f અને p ની વચ્ચે લાવીએ તો કદાપી ભેગું થશે નહીં, આભાસી પ્રતિબિંબ રચાશે આ બાજુ, જે અહીંયા આગળ થઈ રહ્યું છે. થોડીક પ્રેક્ટિસ કરવાની તો મજા આવશે. બરોબર, જે તમારા માટે ઈઝી વસ્તુ છે. આ નોટ કરી લેજો, નોટ કરી લો. આને મહત્વની વસ્તુ છે ભૈયા, સમજવા માટે છે. ઓકે, હવે આપણે જોઈએ કે અંતર્ગોળ લેન્સ માટે પ્રતિબિંબ કયો રચાય. તો અંતર્ગોળ લેન્સ માટે યાદ રાખવાનું કે મુખ્ય અક્ષને સમાંતર જે કિરણ છે એ મુખ્ય કેન્દ્ર f માંથી શું થાય? વિકેન્દ્રિત થાય. અને ઓપ્ટિકલ સેન્ટરમાંથી જે પસાર થાય એનું કદાપી વક્રીભવન થાય નહીં. તો અહીંયા આગળ જુઓ, પહેલો કિસ્સો, વસ્તુ જે છે કેવા અંતરે? અનંત અંતરે. અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો એ મુખ્ય અક્ષને સમાંતર હોય. એ મુખ્ય કેન્દ્ર f માંથી શું થશે? વિકેન્દ્રિત થશે. જુઓ, જશે આમ, પરંતુ પાછળની દિશામાં લંબાઈ જઈએ તો મુખ્ય કેન્દ્ર f માંથી શું થાય છે? વિકેન્દ્રિત થાય છે. તો પ્રતિબિંબ અહીંયા રચાય, જે આભાસી અને કેવું હશે? ચત્તુ હશે. તો એના માટે પહેલી વસ્તુ, વસ્તુનું સ્થાન કયો છે? અનંત અંતરે. પ્રતિબિંબનું સ્થાન કયો રચાય છે? તો મુખ્ય કેન્દ્ર f પર. પ્રકાર કેવો હશે? તો આભાસી અને ચત્તુ. કદ કેવું હશે? તો ખૂબ જ નાનું બિંદુવત હશે. અને મોટવણી કેવી હશે? તો મોટવણી m < +1 હશે. બરોબર, આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય અંતર્ગોળ લેન્સ માટે. હવે જરા જુઓ બીજા કિસ્સાની અંદર, બે જ કિસ્સાની અંદર. હવે વસ્તુ જે છે એને આપણે કયો મૂકીએ? તો અનંત અંતર અને મુખ્ય કેન્દ્ર f ની વચ્ચે ગમે ત્યો અહીંયા આગળ સપોઝ આપણે મૂકીએ. બરોબર, તો એની અંદરથી પણ નીકળતા પ્રકાશના બે કિરણો, પહેલું કિરણ જે મુખ્ય અક્ષની સમાંતર, તો એ મુખ્ય કેન્દ્ર f માંથી શું થશે? વિકેન્દ્રિત થશે. જુઓ, વિકેન્દ્રિત થાય છે પાછળની દિશામાં લંબાઈએ તો. અને બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી, તો એનું વક્રીભવન થાય નહીં. આ બંને કિરણો જો છેદે કયો આગળ વસ્તુનું પ્રતિબિંબ રચાશે. તો વસ્તુનું સ્થાન કયો આગળ છે? તો મુખ્ય અક્ષ પર ગમે ત્યાં. બરોબર, પ્રતિબિંબનું સ્થાન કયો હશે? તો p અને f ની વચ્ચે. પ્રકાર કેવો હશે? તો આભાસી અને ચત્તુ. કદ કેવું હશે? નાનું હશે. અને મોટવણી m < શું હશે? +1. ઓકે, આ બે કિસ્સા પણ ધ્યાનમાં રાખવાના છે. નોટ કરી લો, આને પણ નોટ કરો આને.